મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ જયશ્રી પરમાર. આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર 9 સજ્જન પાઠ શીખવાના છે. સજ્જન વ્યક્તિ એટલે કેવા વ્યક્તિ? સજ્જન વ્યક્તિ એટલે જે વ્યક્તિ ખોટા કામ ન કરે, સારા કાર્યો કરે, બીજાને મદદ કરે, વડીલોને માન આપે, ચોરી ન કરે, જૂઠું ન બોલે, તેવા વ્યક્તિને સજ્જન વ્યક્તિ કહેવાય છે, સદ્ગુણી કહેવાય છે. આ પાઠમાં 5 વર્ષનો ભાઈ અને 7 વર્ષની બેન ને ભાઈ બહેનના પ્રેમની વાત છે. ભાઈ અને બહેન બંને બજારમાં ફરવા નીકળે છે. બહેનને એક દુકાનમાં રહેલી ઢીંગલી ગમી જાય છે. ભાઈ જવાબદારીપૂર્વક દુકાનદારને તેનો ભાવ પૂછે છે અને સજ્જન દુકાનદાર તેની પાસે રહેલા છીપલાના બદલામાં કિંમતી ઢીંગલી આપી દે છે. દુકાનદાર ભાઈનો બહેન પ્રત્યેનો સ્નેહ પારખી જાય છે. અહીં દુકાનદાર સકારાત્મક અભિગમ દાખવીને પોતાની સજ્જનતા દર્શાવે છે. તો ચાલો જોઈએ પાઠ. ચેપ્ટર નંબર 9 સજ્જન. મૂલ્ય છે સજ્જનતા શીખવશે. અહીં રાહી દાદાજીને કંઈક પૂછે છે. સજ્જન વ્યક્તિ કોને કહેવાય? દાદાજી કહે છે, જે વ્યક્તિ સદ્ગુણી હોય તેને સજ્જન વ્યક્તિ કહેવાય. સદ્ગુણી એટલે શું? જે મનુષ્યમાં સારા ગુણ હોય, જે બધાને મદદ કરે, મોટાને માન આપે, સારા કાર્ય કરે તે. ચાલો હું તમને આજે એક સજ્જનની વાત કહું. દાદાજી કહે છે, જે મનુષ્યમાં સારા ગુણ હોય, જે બધાને મદદ કરે, મોટાને માન આપે અને સારા કાર્ય કરે તે સદ્ગુણી વ્યક્તિ કહેવાય. હું આજે તમને એક સજ્જનની વાર્તા કહું. દાદાજી વાર્તા કહે છે. એક છોકરો જેની ઉંમર 5 વર્ષની, તેની એક 7 વર્ષની બેન હતી. એક દિવસ બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા. ભાઈ તો નાનો હોવા છતાં કોઈ જવાબદાર મોટા માણસની અદાથી છટાથી આગળ ચાલતો હતો. બહેન પાછળ આવે છે ને તેનું પણ ધ્યાન રાખતો હતો. બજારમાં બહેનને એક રમકડાની દુકાનમાં એક સુંદર મજાની ઢીંગલી જોઈ. ઢીંગલી જોઈને બહેન ત્યાં ઊભી રહી ગઈ. તેને ઢીંગલી લેવાની ઈચ્છા થઈ ગઈ. નાનો ભાઈ તો આગળ ચાલતો હતો. તેણે બહેનને દુકાન પર ઊભેલી જોઈને તે પાછો વળ્યો. બહેને ખૂબ જ પ્રસન્ન ચિત્તથી ઢીંગલીને જોતી હતી. હવે અહીં એક છોકરો છે જેની ઉંમર 5 વર્ષની છે અને બહેનની ઉંમર 7 વર્ષની છે. એક દિવસ ભાઈ અને બહેન બંને બજારમાં ફરવા નીકળે છે અને બહેનને બજારમાં રમકડાની દુકાનમાં એક સુંદર મજાની ઢીંગલી ગમી જાય છે અને બેન એ ઢીંગલીને પ્રસન્ન ચિત્તે જોતી હોય છે અને ભાઈ તો આગળ ચાલતો જ જાય છે. પણ તેણે બહેનને દુકાન પર ઊભેલી જોઈને તે પણ પાછો વળ્યો. તે બોલ્યો, તને ગમે છે? હા, બહેને જવાબ આપ્યો. ભાઈએ છટાથી પૂછ્યું, લેવી છે? બહેને સંકોચવશ કહ્યું, લેવી તો છે, પણ તું ચિંતા ન કરીશ, હું છું ને. દુકાનદાર અંદરથી આ બંને ભાઈ બહેનની વાતચીત સાંભળતો હતો. હવે બેનને ઢીંગલી ગમતી હતી, તેણે લેવી હતી. એટલે ભાઈ પૂછે છે, તને ગમે છે? બહેન કહે છે, હા. લેવી છે? તો બહેન સંકોચવશ કહે છે, લેવી તો છે, પણ ભાઈ કહે છે, તું ચિંતા ન કરીશ, હું છું ને. હવે આ ભાઈ બહેનની બધી વાતો દુકાનદાર અંદરથી ભાઈ બહેનની વાતચીત સાંભળતો હતો. મનોમન તે ભાઈની બહેન પ્રત્યેની જવાબદારીપૂર્વકની વાતથી ખુશ થતો હતો. તે મરક હસતો હતો. દુકાનદાર ભાઈ બહેનની વાતચીત સાંભળતો હતો અને ભાઈ જે જવાબદારીપૂર્વક વાત કરતો હતો એ બધું આ દુકાનદાર જોતો હતો અને તે મરક હસતો હતો. ભાઈએ દુકાનદારને પૂછ્યું, ભાઈ આ ઢીંગલીનું શું છે? દુકાનદાર પણ અનુભવી હતો. તેણે કહ્યું, તમે શું આપી શકો છો? તમારી પાસે શું છે? હવે ભાઈએ આ ઢીંગલી લેવી હતી. એટલે ભાઈ દુકાનદારને પૂછે છે કે ભાઈ આ ઢીંગલીનું શું છે? શું છે એટલે કે શું કિંમત છે? ત્યારે દુકાનદાર કહે છે કે તમે શું આપી શકો છો? તમારી પાસે શું છે? ભાઈએ તરત જ ચડ્ડીના ગજવામાં હાથ નાખીને બંધ મુઠ્ઠી બહાર કાઢી. તેણે દુકાનદારની સામે પોતાની મુઠ્ઠી ખોલી.
તેના નાના નાના કોમળ હાથમાં થોડા છીપલા હતા. છીપલા ક્યાં જોવા મળે? દરિયા કિનારે જોવા મળે ને એ છીપલા. ભાઈએ તરત જ શું કર્યું? ચડ્ડીના ગજવામાંથી, ગજવો એટલે ખિસ્સું, ખિસ્સુમાં હાથ નાખીને બંધ મુઠ્ઠી બહાર કાઢી અને દુકાનદારની સામે મુઠ્ઠી ખોલી અને એ મુઠ્ઠીમાં શું હતું? છીપલા હતા. તે બોલ્યો, આ છે, ચાલશે? દુકાનદારે કહ્યું, ચાલશે. ભાઈ બોલ્યો, ઓછા તો નહીં પડે ને? દુકાનદાર મનોમન હસતા બોલ્યો, અરે આમાંથી એ વધશે. એમ કરીને દુકાનદારે થોડા છીપલા બાળકને પાછા આપ્યા અને ઢીંગલી બહેનના હાથમાં આપી. હવે ભાઈએ શું આપ્યું? ઢીંગલીના બદલામાં છીપલા આપ્યા. એની પાસે શું હતું? છીપલા હતા. અને એને એ દુકાનદારની સામે એ છીપલા ધર્યા અને દુકાનદાર શું કહે છે? દુકાનદારને શું કહે છે કે આ ચાલશે? ત્યારે દુકાનદાર શું કહે છે કે હા, ચાલશે. ભાઈ બોલ્યો, ઓછા તો નહીં પડે ને? દુકાનદાર મનોમન હસતા બોલ્યો, અરે આમાંથી એ વધશે. એમ કરીને દુકાનદારે થોડા છીપલા ભાઈને પાછા આપી દીધા. ભાઈ બહેન બંને ખુશીથી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. દુકાનદાર પ્રસન્નચિત્તે બંનેને જોતો રહ્યો. ભાઈ અને બેન બંને ખુશી ખુશી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. બેનને ઢીંગલી જોતી હતી અને ભાઈએ એ ઢીંગલી અપાવી દીધી. દુકાનદારનો નોકર આ બધું જોતો હતો. તેણે પોતાના શેઠને પ્રશ્ન કર્યો, શેઠજી, આવી મોંઘા ભાવની ઢીંગલી તમે છીપલાના બદલામાં કેમ આપી દીધી? હવે આ બધું દુકાનદારનો નોકર અંદરથી બધું જોતો હતો અને એણે શેઠને શું પૂછ્યું કે શેઠજી, તમે આવી મોંઘા ભાવની ઢીંગલી તમે છીપલાના બદલામાં કેમ આપી દીધી? ઢીંગલી મોંઘી હતી અને છીપલાની કોઈ કિંમત નહોતી. તો પણ શેઠજીએ ઢીંગલી આપી દીધી અને તેના બદલામાં છીપલા લઈ લીધા. દુકાનદારે જવાબ આપ્યો, આ આપણે મન નક્કામાં છીપલા છે, પણ એને મન તો કિંમતી પૈસા જ છે. એ નિર્દોષ બાળક છે. ભવિષ્યમાં મોટો થશે ત્યારે એ યાદ કરશે કે આ દુનિયામાં કોક તો સજ્જન છે. હવે દુકાનદારે શું કર્યું કે છીપલા લઈ લીધા અને ઢીંગલી આપી દીધી. છીપલાની કોઈ કિંમત ન હતી. એ શેઠના મનમાં તો એ છીપલાની કોઈ કિંમત નથી, પણ બાળકના મનમાં તો એની ખૂબ જ કિંમત હતી. એ નિર્દોષ બાળક હતું. એટલે શેઠજી શું કહે છે કે ભવિષ્યમાં એ મોટો થશે અને યાદ કરશે કે કોક સજ્જન આ દુનિયામાં છે. કેવી એમણે દુકાનદારે કેવો સકારાત્મક અભિગમ દાખવ્યો. એણે છીપલા લઈ લીધા અને ભાઈને કિંમતી ઢીંગલી આપી. એટલે દુકાનદાર સજ્જન વ્યક્તિ હતો. એને મન છીપલાની કોઈ કિંમત ન હતી, પરંતુ બાળકને મન તો છીપલાની ઘણી કિંમત હતી. એ બાળકનો નિર્દોષ ભાવ એ સમજી ગયો અને એ ભાઈ બહેનના પ્રેમને એ દુકાનદાર સમજી ગયો અને એણે સકારાત્મક અભિગમ દાખવ્યો અને ઢીંગલી છીપલાના બદલામાં આપી દીધી. હવે અહીં નીચે શબ્દ જ આપેલા છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ, બાય.